હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે આપણે બનાવીશું કાજુ ગાંઠિયાનું શાક. તો કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે સૌપ્રથમ મેં એક પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું છે. અત્યારે મેં અહીંયા 3 પાવડા તેલ લીધેલું છે. તેલને થોડું ગરમ થવા દેશું. પછી તેમાં આપણે લીલું લસણ એડ કરીશું. સૂકું લસણ હોય તો પણ ચાલે અને લીલું હોય તો સારો ટેસ્ટ આવે એટલા માટે. પછી તેને થોડીક વાર સાતળવા દેશું. પછી તેમાં આપણે ડુંગળીની પેસ્ટ એડ કરીશું. મેં આ ડુંગળીને ચોપરથી કટિંગ કરેલી છે. બે થી 3 ડુંગળી મેં અત્યારે લીધેલી છે ને સારી રીતે મિક્સ કરી દેશું અને તેલમાં થોડીક વાર સાતળવા દેશું. તો ડુંગળી આપણી સતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે ટમેટાની પેસ્ટ એડ કરીશું. તેને પણ મેં અહીંયા ચોપિંગથી કરેલી છે, સાવ ચોપ કરી દીધી છે એટલા માટે. હવે તેને સારી રીતે મિક્સ કરી દેશું. તેને પણ થોડીક વાર સાતળવા દેશું. પછી તેમાં આપણે મસાલા એડ કરીશું. સૌપ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. પછી તેમાં આપણે હળદર એડ કરીશું. હળદર મેં અહીંયા 1 ચમચી લીધેલી છે. પછી તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. પછી અહીંયા મેં લસણ ચટણીને ડોઈ લીધી છે, તેને એડ કરીશું. સારી રીતે મિક્સ કરી દેશું. પછી બધા મસાલાને મિક્સ કરી દેશું અને ગ્રેવીને સારી રીતે ચડવા દેશું ઘડીક વાર. પછી અહીંયા મેં કાજુ ગાંઠિયા અને શાકનો મસાલો દૂધમાં ઘોળી લીધો છે અને તેને આપણે નાખી દીધો છે. આખું પેકેટ નથી નાખ્યું, અડધું પેકેટ નાખ્યું છે એટલા માટે. તેને પણ સારી રીતે મિક્સ કરી દેશું. તો આપણી ગ્રેવી ચડી ગઈ છે. જોઈ શકો છો તમે, આપણી કેવી મસ્ત ગ્રેવી થઈ ગઈ છે, રેડી. પછી મેં અહીંયા કાજુને ઘીમાં શેકી લીધા છે, તેને એડ કરી દેશું આપણે. તેલમાં પણ શેકી શકો, બટરમાં પણ શેકી શકો અને ઘીમાં પણ શેકી શકો. ઘરનું માખણ પડ્યું હોય તેમાં પણ શેકી શકો. પછી તેને સારી રીતે મિક્સ કરી દેશું. કોક કાજુને પલાળીને પણ યુઝ કરે, થોડીક પલાળી રાખે અને પછી તે નાખે, તે પણ એડ કરી શકાય. પછી તેમાં આપણે મલાઈ એડ કરી દઈશું. ઘરની બનેલી મલાઈ હોય તે એડ કરવાની છે. પછી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો મલાઈ એડ કરી એટલે એકદમ કલર જ ચેન્જ થઈ જાય છે અને તેલ આપણું છૂટું પડી ગયું છે. પછી તેમાં આપણે ગાંઠિયા એડ કરી દઈશું. ભાવનગરી ગાંઠિયા એડ કરવાના છે. પછી તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો રેડી થઈ ગયું છે આપણું શાક. સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. વચ્ચે મેં અહીંયા પાણી પણ એડ કર્યું હતું, કેમ કે ગાંઠિયા હોય એટલે પાણી એડ કરવું પડે. તો આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે. તેની ઉપર આપણે લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું. તો તમને આ રેસીપી કેવી લાગી અમારી જરૂરથી કમેન્ટમાં કહેજો. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે, નેક્સ્ટ રેસીપી સાથે. આવજો.